વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ આજથી શરૂ. વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવાની માંગણીનો ઉકેલ લાવવા તારીખ 4 સુધી અલ્ટિમેટમ આપ્યું હતું, પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજથી તારીખ 5થી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. શિક્ષણ સમિતિ દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા. સંઘના પ્રમુખના નિલેશભાઈના જણાવ્યા મુજબ 1992માં 570 કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે 570 કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના 4 કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે. એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેમને પેન્શન પણ મળવાનું ચાલુ થયું છે. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં 4 કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે. આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમને કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. હાલ માત્ર 105 કામ કરે છે, જે બધા 4-5 વર્ષમાં નિવૃત્ત થઈ જશે. અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવાપાત્ર લાભો આપવાની માંગ કરી રહ્યું છે. આ વખતે કોઈ પણ પ્રકારની લોલીપોપ લેવામાં નહીં આવે. માંગ તો અમારી પુરાની છે કે 33 વર્ષથી જે કાયમી નથી કરતા તો અમને કાયમી કરે, અને આ વખતે અમારી હડતાલ એવી રહેશે કે જ્યાં સુધી કાયમી નહીં કરે ત્યાં સુધી ઊભા નથી થવાના. આ વખતે જે જૂના પ્રશ્નો છે એ તો સાથે સાથે બીજું એક અમે નવું લઈને આવ્યા છે કે 570 કર્મચારી એનો કેસ ગુજરાત હાઈકોર્ટમાં અત્યારે ચાલે છે. એમાંથી 4 કર્મચારીને કોર્પોરેશન અને શિક્ષણ સમિતિની મિલીભગતથી એ લોકોને કાયમી કરવામાં આવ્યા. સાથે સાથે તેમને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગ તરીકે બઢતી આપવામાં આવી. એમાંના એક કર્મચારી નિવૃત્ત થઈ ગયા, એને પેન્શન આપવામાં આવે છે. તો અમારી માંગણી એટલી જ છે કે એ લોકોને જે આધારે કાયમ કર્યા પેન્શન આપો એ રીતે 570 કર્મચારીને લાભ મળવો જોઈએ. અને જો એ લાભ નહીં મળે તો મેં આરટીઆઈ કરી છે. આરટીઆઈમાં જે જવાબ આવશે એમાં જે અધિકારી હશે, પદાધિકારી હશે, એની સામે એમ લોકો કાયદેસરની કાર્યવાહી કરવાના છે. આ વખતે લોલીપોપ લેવામાં નહીં આવે. એકવાર પૂર્વ મેયરે મૌખિક આપી, એના પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી આવી અને અમને લેખિતમાં આપી ગયા. તેમ છતાં પણ 4 મહિના થયા, હજુ કામ થયું નથી. એટલે અમે લોકો અલ્ટિમેટ આપીને આજે ફાઇનલી હડતાળ પર બેસી ગયા છે. ઓપરેશન સિંધુનું બોર્ડ એટલા માટે માર્યું છે કે જે હુમલો થયેલો અને એમાં જે નિર્દોષો મરી ગયા એમને એક તો શ્રદ્ધાંજલિ, ત્યારબાદ જે ઓપરેશન સિંદૂર થયું એમાં જે આપણા ભારતીય સેનાએ જે પ્રમાણે જવાબ આપ્યો એને અમારે સલામ છે. એને લઈને અમે એક બોર્ડ માર્યું છે. શું નામ? નિલેશ રાજ, ચોથા વર્ગ સંઘ પ્રમુખ. હું 85ની સાલથી નોકરીમાં અમે રહેલા છે. અમે 2017માં હું રિટાયર થઈ. અમારી કને કોઈ કમાનારું નહીં. મારા છોકરા મરી ગયા છે 3. કોઈ નહીં. હું નિરાધાર જેવી છું. મારું કોઈ નહીં. હું સાહેબ પડેકીઓ લઈને બેસું છું તો સુધરેવાળા આવ્યો છે તો પડેકા ઉઠાવીને લઈ જાય છે લરી. તો મારે ખાવાનું શું નિરાધારને? કોણ મને એક દાડો કોઈ ખવડાવે? રોજ મને કોણ ખવડાવે? આ આસાના મારે હું કામ કરું, પણ સાહેબ શું કામ કરું? મારા 2 પગે કાચેલો જતી રહી છે. મારું કોઈ આધાર નથી કે મારાથી ગળા છૂટકીને પાણી લેવાઈ જવાય એવી નહીં મારી પરિસ્થિતિ સાહેબ. તો મને 85ની સાલથી કરી, 2017માં રિટાયર થઈ. મને 70માં 2 ઓછા જ. અમારી પેન્શન કરો, મને પેન્શન આલો તો સાહેબ હું રોટલો તો ખાઈ શકું ને. મારે છોકરા નહીં, કોઈ નહીં. નિરાધાર જેવી છું. બોલો ના. રંજનબેન ભગવાન દાસ રાઠોડ, તમારે ના કરવું હોય ને અમને આશા ના આલવી હોય તો પછી અમને ઝેર આપી દો, તમે પી લઈએ. હવે અમે બહુ કંટાળી ગયા. આજુબાજુવાળા અમારું કેટલું પૂરું કરે. બોલો કે મારે રોજ માંડવા વાડકો લઈને બેવું પડે તો એ 5-10 રૂપિયા નહીં આવતા. કેવી રીતે અમારે જીવવાનું બતાવો. હવે દયા કરીને અમારું એટલું કરી આલો તો સાહેબ તમારી મહેરબાની. બસ અમે બીજું કશું માંગતા નહીં. અમારે પેન્શન ચાલુ કરી દો સાહેબ, તો તમારા આધારે અમે જીવીએ, તો તમારા હોશિયારા રહીએ કે હા ભાઈ મારા સાહેબ અમારી પેન્શન કરે છે. સાહેબ અમારું કરો સાહેબ. બીજી વિનંતી નહીં કરી, તમને હાથ જોડીને કરું છું કે હવે અમારું કોઈ નથી. બોલો.